ગાંધીનગરમાં પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વાવોલ, કુડાસણ, સરગાસણમાં વરસાદ વરસ્યો છે તો વારસાદ, રાયસણ વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો। ગાંધીનગરના 1 થી 30 સેક્ટરમાં પણ વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદને પગલે હાલ તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો, વારસાદ, રાયસણ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસ્યો। વાવોલ, કુડાસણમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। હજુ પણ વાદળો ઘેરાયેલા છે અને આગામી સમયમાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા સહિતના વિસ્તારોની અંદર પડેલા ભારે વરસાદ બાદ ગાંધીનગરની અંદર પણ વરસાદની શરૂઆત થઈ છે। ગાંધીનગરના અલગ અલગ સેક્ટરો અને આસપાસના ગ્રામીણ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે બપોર બાદના સમયગાળા દરમિયાન હાલ વરસી રહ્યો છે। કોઈક જગ્યાએ ભારે વરસાદ તો કોઈક જગ્યાએ છૂટો છવાયો હળવો વરસાદ જે છે તે પાટનગર ગાંધીનગરની અંદર હાલ જોવા મળી રહ્યો છે અને લગભગ 3 થી 4 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી વાતાવરણ ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે કે જ્યાં ભારેથી અતિ ભારે અને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે બપોર બાદના સમયગાળા દરમિયાન રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર પણ હાલ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।